હેલો નીટ એસ્પિરન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો બસ છોકરાઓ, જે નીટ માટે એનટીએ માટેની જે વિટમડાઓ 2024ની જે ચાલી રહી છે, એક પછી એક જબરજસ્ત નવા ને નવા ન્યૂઝ બહાર આવતા જ જાય છે. એનટીએ આટલા બધા એના જે કૌભાંડ કહો, સ્કેમ કહો કે અંદર ખાને જે પણ કંઈક ચલાવેલું છે કે એમની ભૂલો કહો, લાપરવાહી કહો, રાઈટ, વિદ્યાર્થીઓ સાથે એમના જીવન સાથે જે એમણે કે છે ને એક પ્રકારની ખિલવાડ કહો કે વિદ્યાર્થીઓ જે જીવન બગડી રહ્યું છે, કે જે વિદ્યાર્થીઓએ કેટલી મહેનત કરી છે, 2 વર્ષ એની પાછળ કાઢ્યા છે અને એ વિદ્યાર્થીનું જે એકચ્યુઅલી રિઝલ્ટ આવવું જોઈએ એ આવ્યું નથી, કાં તો એનું પોતાનું મહેનત પ્રમાણે જે સાચું જ રિઝલ્ટ આવ્યું છે પણ જૂના વર્ષ પ્રમાણે જોઈએ કે કોઈક માર્ક્સ એના 680, 690, 700ની આસપાસ માર્ક્સ છે અને આ વર્ષે પણ સેમ એટલા જ માર્ક્સ લાવે છે, તો ગયા વર્ષ કરતાં 10,000, 20,000 નંબર પાછળ જતા રહે છે. જે માર્ક્સ પ્રમાણે ગયા વર્ષે 11,000ની આસપાસ રેન્ક હતો, આ વર્ષે 34,000 પછી નંબર જતો રહે છે. મતલબ કે વચ્ચે ઢગલા બંધ ખોટા કહો, ફ્રોડ કહો, ચીટિંગવાળા કહો, કદાચ જે વિદ્યાર્થીના માર્કશીટમાં ખોટા માર્ક્સ રિફ્લેક્ટ થઈ ગયા છે, દેખાય છે, કદાચ એને પણ ખબર નથી, એનો પણ કદાચ કોઈ ઇન્ટેન્સ નહોતો, એની પાસે કદાચ કોઈક એવું પેપર નહોતું મળ્યું, રાઈટ, એને પણ ખબર હતી કે મારા તો 200, 300, 100 કદાચ માર્ક્સ માંડ આવે એવા છે, એવા પણ વિદ્યાર્થીઓના ઢગલા બંધ માર્ક્સ આવેલા છે. એવો એક કેસ આપણી પાસે પણ આવેલો છે કે વિદ્યાર્થીઓ વાલીઓને જાણ રહે, વિડીયો એનટીએ સુધી પહોંચે, સોશિયલ મીડિયા પર ખબર પડે કે ભાઈ એક વિદ્યાર્થી જે ગુજરાતનો કોઈ સ્ટુડન્ટ છે, રાઈટ, તો આપણા ગુજરાતનો એક સ્ટુડન્ટ છે, એનું નામ આ છે, તે તમને હમણાં હું દેખાડું છું, બટ એ કેમિસ્ટ્રીમાં, ફિઝિક્સ બંને સબ્જેક્ટમાં 12th સ્ટાન્ડર્ડમાં ફેલ છે, 12th બોર્ડ એક્ઝામમાં ફેલ છે, પણ નીટમાં 705 માર્ક્સ. વાહ, જબરજસ્ત. તમને અહીંયા એનું પ્રૂફ સાથે બતાવું છું. વિદ્યાર્થીને અને એના નામ સાથે એને કંઈક બહુ મોટો પ્રોબ્લેમ ના થાય. કદાચ ઘણી જગ્યા પર હું જોઉં છું કે વિદ્યાર્થીનું નામ એ પણ દેખાડવામાં આવે છે, તો એ ના દેખાડવામાં આવે એ વધારે સારું. કદાચ એ વિદ્યાર્થીનો બિચારાનો પોતાનો એવો ઇન્ટેન્સ પણ નથી, એણે કદાચ કોઈ પ્રકારની ચોરી પણ ના કરી હોય, એણે તો આપવા માટે એક ફોર્મ ભરી અને એક્ઝામ આપી દીધી છે અને કદાચ હવે એના કંઈક એનટીએની કંઈક મિસ્ટેક છે, સોફ્ટવેરનો કંઈક મિસ્ટેક થઈ છે કે આટલા બધા છોકરાઓના માર્ક્સમાં કંઈક ગડબડ ગોટાળો થઈ ગયો છે, તો આ વિદ્યાર્થી જે પણ છે, રાઈટ, સ્ટુડન્ટ છે, રાઈટ, એનું રિઝલ્ટ તમે જોશો અહીંયા દેખાય જ છે, ગુજરાત બોર્ડનું રિઝલ્ટ છે. કેમિસ્ટ્રીમાં એના 31, માત્ર 31 માર્ક્સ છે. ફિઝિક્સમાં એના અહીંયા 21, બોર્ડમાં 31 અને 21 બંને સબ્જેક્ટમાં ફેલ છે. બાયોલોજીમાં 3, 4, 5 માર્ક્સ 39 છે, એટલે પાસ કરતાં માંડ 4-5 માર્ક્સ વધારે આવેલા છે, રાઈટ. અને તમે નીટમાં જોશો એ લખ્યું છે 705, 705 ઓનલી, મતલબ કે 705 માર્ક્સ. અને અહીંયા પર્સન્ટાઇલમાં જોઈએ તો ફિઝિક્સમાં 99.89, કેમિસ્ટ્રી 99.86, બાયોલોજીમાં 99.14, ટોટલ 99.94. તો મને એમ થાય કે ભાઈ આ વિદ્યાર્થીને પણ ધન્યવાદ દેવો જોઈએ, કદાચ જો એણે પોતે જ આવું કંઈક ચીટિંગ બીટિંગ કરેલું છે, અથવા તો પછી કંઈક એનટીએને ધન્યવાદ દેવો જોઈએ કે જે વિદ્યાર્થીના યાર ગુજરાત બોર્ડ જે બોર્ડ લેવલની એક્ઝામ છે એ બેઝ કાચો છે અને ડાયરેક્ટ સીધું જ હાઈફાઈ, મતલબ કે આમ જોજો સાદું રસોડામાં કંઈક સેવ ટમેટાનું શાક છે એ બનાવતા આવડતું નથી, મેક્સિકન, ચાઇનીઝ એમાં એવોર્ડ આપવામાં આવે છે કે આ બેન મેક્સિકન જબરજસ્ત બનાવે છે, ચાઇનીઝ જબરજસ્ત બનાવે છે. આવું તો પોસિબલ છે કે રસોડામાં નાનું મોટું જીરું કોને કહેવાય ને, વડિયારી કોને કહે છે, અજમો કોણ છે, 2-3 વસ્તુમાં બેઝિકમાં ખબર પડતી નથી અને હાઈફાઈ વસ્તુ આવડે છે. આ તો એના જેવી વાત થઈ આખી, સમજાય ને સમજાય. તો આ બહુ જ મોટો કંઈક પ્રોબ્લેમ થયો છે. આ વિદ્યાર્થીનો કદાચ સમજો કોઈ પણ વાંક નથી, એને તો જે માર્કશીટમાં અમે પોતે એના સીટ નંબર, ડેટ ઓફ બર્થ અમારી પાસે મળ્યા હતા, રાઈટ, આ ફોટો અમારી પાસે આવ્યો હતો, એટલે અમે પોતે પણ એકવાર ક્રોસ ચેક કર્યું કે આપણે પોતે એ વેબસાઇટ ઉપર જઈને એનું રિઝલ્ટ ડાઉનલોડ કરો, કોઈ મિસ્ટેક નથી ને, તો એકચ્યુઅલી રિઝલ્ટ બંને અમને જોવા મળ્યા. આ બંને રિઝલ્ટ સાચા જ છે, કોઈ પણ રીતે ખોટા બનાવી ઉપજાવી કાઢેલા નથી. અમે પોતે પણ વિડીયો બનાવતા પહેલાં ચેક કરેલું છે. વિદ્યાર્થીનો વાંક છે નથી એ અલગ વસ્તુ છે, રાઈટ, પણ મેઇન એનટીએ યાર સમજવું જોઈએ કે જે વિદ્યાર્થી જસ્ટ મારી ઓફલાઈન બેચમાં પણ વાત કરતો હતો કે આવું થયું છે એક સ્ટુડન્ટ સાથે, તો એમને બિચારાનો મોરલ ડાઉન થઈ જાય કે સર આટલી બધી મહેનત કરી આપણે અને માંડ 600, 650 ઉપર લાવવાનું આપણે કંઈક જિંદગીમાં મોટો ટાર્ગેટ બનાવે, આપણી કેપેસિટી કરતાં પણ વધારે મોટો ટાર્ગેટ આપણે રાખીએ છીએ કે મારે 650 ઉપર, 670, 680 માર્ક્સ લાવવા છે અને આવે ના આવે તો પણ ખબર હોતી નથી. અને અમને 705 માર્ક્સ, આવા કેટલા વિદ્યાર્થીઓ હશે કે જેના એકચ્યુઅલી માર્ક્સ અલગ હશે અને કંઈક આવા માર્ક્સ વધી ગયા, જેને કારણે આમ ઓવરઓલ સ્ટુડન્ટ જેણે એક્ઝામ આપી હતી એને આગલા વર્ષે 21 લાખની આસપાસ હતા, 21-21.5 લાખની આસપાસ, અને આ વખતે 23-23.5 લાખની આસપાસ, મતલબ કે 2-2.5 લાખ સ્ટુડન્ટ્સ જ ખાલી વધ્યા છે.
રાઈટ. તો એ 2-2.5 લાખ સ્ટુડન્ટ્સમાં ગયા વર્ષે જે વિદ્યાર્થીનો રેન્ક 10-11,000ની આસપાસ આવતો હતો, કદાચ આ વખતે 12,000ની આસપાસ આવે તો આપણને બહુ એવું થાય નહીં. 12,000-13,000ની આસપાસ આવ્યો તો એવું લાગે કે ભાઈ આટલા બધા સ્ટુડન્ટ્સ વધે, થોડોક મેરિટમાં રેન્ક પાછો જાય. પણ 10-10, 20-20, 25-25,000 રેન્ક પાછળ જતો રહે તો મતલબ કે વચ્ચે કેટલા બધા સ્ટુડન્ટ્સ એવા છે. તો આજ સુધી એવા સ્ટુડન્ટ્સ જન્મ્યા નહોતા, પેદા થયા જ નહોતા કે જે 600+, 650+, 680થી વધારે, 700થી વધારે માર્ક્સ લાવી શકે. અને સડનલી આ વર્ષે જ એટલા બધા વિદ્યાર્થીઓ બ્રિલિયન્ટ જન્મી ગયા. આ વર્ષે જ એટલું ઇઝી પેપર નીકળી ગયું. આટલા વર્ષોમાં આટલું ઇઝી પેપર હતું જ નહીં. 2022-23ના પેપર જુઓ 24 તો એટલો મોટો આસમાન જમીનનો ફરક નથી કાંઈ. રાઈટ. બહુ માઇનર ફરક છે કે અમુક ચેપ્ટરમાં અમુક MCQ બહુ ઇઝી પૂછાય તો અમુક થોડાક એની સામે હાર્ડ પણ પૂછાઈ ગયા છે. તો ડિફરન્સ એટલો મોટો નથી. 2-5% થોડો આગળ પાછળ ડિફરન્સ છે પેપરમાં, લેવલમાં, ઉપર નીચેમાં. તો એની સામે આટલો બધો મોટો જર્ક મેરિટમાં, અને એ પણ આગલામાં. પાછળમાં ધારો કે તમે જુઓ 1 લાખ, 2 લાખ, 3 લાખ પછીમાં આવો ફેરફાર મોટો દેખાય. પણ શરૂઆતના જે 5, 10, 15,000 જે રેન્ક છે એ બધા સ્ટુડન્ટ્સ તો કેવા હોય કે જેના 600+, 650+, 680+, 700+ એવા બધા સ્ટુડન્ટ્સ હોય. તો એમાં પણ આટલી બધી કોમ્પિટિશન થઈ અને રેન્ક આટલો 30-40,000 રેન્ક પાછળ જતો રહે એટલે કંઈક બહુ જ મોટો ગોટાળો છે. તો આ વિદ્યાર્થીઓ આ વિડીયોને દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડજો. આને તમે લાઇક કરજો. મતલબ કે લાઇક કરવા જેવી વસ્તુ નથી, પણ યુટ્યુબનું ફંક્શન એવું છે તમે લાઇક કરો, કોઈને શેર કરો તો યુટ્યુબ વધારે લોકોને રેકમેન્ડેશનમાં વિડીયો મોકલે, NTA સુધી પહોંચે. જે પણ લોકો આ ફિલ્ડ માટે, આ ટોપિક માટે મોટા લેવલની લડત રહી રહ્યા છે તો એમને સુધી પણ આ ન્યૂઝ પહોંચે. સુપ્રીમ કોર્ટ છે, ગમે તે કોઈ પણ આપણે કહે છે ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી. તો એક રિસ્પોન્સિબલ સિટીઝન તરીકે, એક નાગરિક તરીકે હું મારી એક ફરજ બજાવી રહ્યો છું કે ભાઈ આવો કંઈક મોટો ગોટાળો થયો છે અને જે પણ કોઈ વિદ્યાર્થીનો કદાચ વાંક નથી, પણ જેને એકચ્યુઅલી મહેનત કરીને માર્ક્સ લાવેલા છે એને શું સમજવું, અને નવા વિદ્યાર્થીઓ હવે આ વર્ષે નીટની એક્ઝામ આપવાના છે એમને શું સમજવું. યાર છોકરાઓ તો બસ વધુને વધુ બધા સુધી શેર કરો. બીજી જે પણ કોઈ આ રિલેટેડ અપડેટ આવતી રહેશે તમને ચોક્કસ અપડેટ હું તમને આપતો રહીશ. બરાબર. એવું પણ કહેવામાં આવે છે કે રીનીટ આપવી જોઈએ, મતલબ કે રીનીટ ફરી આખી એક્ઝામ ફરીથી કરાવડાવો, ફરીથી મેરિટ બનાવડાવો. હવે NTA એના પર શું એક્શન લે છે એની આપણે વિગતવાર જેટલી પણ અમારી પાસે વહેલી અપડેટ આવશે એટલી વહેલી અપડેટ તમને આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓ રજા લો. બધા વિદ્યાર્થીઓ ટાટા બાય બાય, આવજો. જય સ્વામિનારાયણ.